હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? જો તમે બેટા 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માગતા હો તો તમારો મોક રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. ગઈકાલ રાત્રે 12 વાગ્યા સુધીની ડેડલાઇન હતી. તમે જો ચોઇસ લોક કરેલી હશે તો તમારે તે એકાઉન્ટમાં લોક લખેલું આવશે. તમે ચોઇસ લોક નહીં કરી હોય તો એકાઉન્ટમાં અનલોક લખેલું આવશે. બટ એનો મતલબ એવો નથી કે તમારી ચોઇસીસ અનલોક છે, એ લોક જ છે બાય ડિફોલ્ટ, પણ તમે લોક નથી કરી એટલે અનલોક બતાવે છે. ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બંને કેસમાં ચોઇસીસ લોક જ છે. ઓકે. અને તમે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં ખાસ તમે લોકો જોડાઈ જજો. બિકોઝ આપણે ઝૂમ પર વેબિનાર કરવાના સ્ટાર્ટ કરશું તમારા રાઉન્ડ 1 માટેના. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે, એટલે ખાસથી તમે જોડાજો. એકવાર જોડાઈ ગયો તો બીજી વાર જોડાવાની જરૂર નથી. હવે આ મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે ક્યારે છે? તો મોક રાઉન્ડ રિઝલ્ટ જે છે એ કાલે છે, રાઈટ. અને એમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બપોરે 2 વાગ્યા સુધીમાં કે 2 થી 3 વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવશે. એટલે એવું નહીં થાય કે કાલ સવારે તમે ઉઠશો અને તરત રિઝલ્ટ આવી ગયું હશે. પોસિબલ છે, આવી પણ જાય, બટ તમારે 2 થી 3 4 વાગ્યા સુધી તમારા લોકોએ વેઇટ કરવાની છે. 4 વાગ્યા સુધીમાં તમારા મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જશે. એટલે ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે કે સવાર ઉઠે એવા તરત તમને મેસેજ કરતા હોય છે કે સર મોક રાઉન્ડનું રિઝલ્ટ નથી આવ્યું, સર મોક રાઉન્ડનું રિઝલ્ટ નથી આવ્યું. એટલે પહેલેથી જ હું તમને કહી દઉં છું આ વસ્તુ કે સાંજે 4 વાગ્યા સુધી તમારે લોકોએ વેઇટ કરવાની છે. ત્યાં સુધી તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જશે 110%. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને મોક રાઉન્ડનું રિઝલ્ટ જે છે એમાં તમારે કશું જ કરવાનું નથી. નથી કોઈ ફીસ ભરવાની કે નથી કંઈ તમારે લોકોએ એમાં આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું, કંઈ જ નથી કરવાનું. આ ટ્રાયલ રાઉન્ડ હતો એટલે એમાં તમને બતાવશે કે તમને કઈ કોલેજની કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકે છે. ધેટ્સ ઇટ. ટ્રાયલ હતો. ટ્રાયલ હોય એનો મતલબ એવો થાય કે આ એક પ્રિડિક્શન છે કે તમને આમાં મળી શકતું હતું, અને હવે તમને આઈડિયા પણ આવી ગયો હશે કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે, રાઈટ. તો વોટ્સએપ ગ્રુપમાં લિંક છે, એમાં તમે લોકો ખાસ જોડાજો, જેના કારણે તમને લોકોને A to Z બધી જ ઇન્ફોર્મેશન મળતી જાય. બિકોઝ એના પછી આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની પણ વાત કરવાના છીએ, તો મિસ ના કરતા. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.